ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। હવે 612 પાન પરથી બૃહદારણ્યક યાજ્ઞવલ્ક્ય મૈત્રેયી સંવાદ સપ્તમોધ્યાય. 7મા અધ્યાયનો પ્રારંભ થાય છે બૃહદારણ્યક ઉપનિષદમાં. અહીં આ ગ્રંથમાં 7મા અધ્યાયનો જે બૃહદારણ્યક મૈત્રેયી સંવાદના રૂપમાં છે. તો આ તો પુરાણ છે ને, એટલે પુરાણકાર પોતાની પદ્ધતિ, પૌરાણિક પદ્ધતિથી હવે આ વિષયનું વર્ણન કરે છે કે આ સંવાદ 2 વાર આવ્યો છે આ ઉપનિષદની અંદર. આપણે આની પ્રકાર બીજા અધ્યાયમાં આવ્યો 2.5 અને આ ચોથા અધ્યાયમાં પણ આવ્યો. એટલે અહીંયા કહે છે, અનુવાદ જે કરનાર છે, કે છંદોગી ઉપનિષદમાં સતની પ્રધાનતાથી ઉપદેશ કરવામાં આવ્યો. સદૈવ સૌમ્ય. ऐतरेय उपनिषदમાં આત્મા વા ઇદમેક એવાગ્રાસ્થી ચિત્તની પ્રધાનતા ઉપદેશ કરવામાં આવ્યો. આનંદ કે પ્રિય રૂપતાની પ્રધાનતાથી ઉપદેશ કરવામાં આવે છે. એટલે કે પતિ અને પત્ની વચ્ચેના સંવાદમાં એક જ છે સંવાદ કે ઉપનિષદ સમગ્ર શાસ્ત્રમાં, અને બહુ ઉત્તમ રીતે આ ઉપદેશ કરવામાં આવ્યો છે. તો 2 વાર કેમ આવ્યું? તો કે એક જ વસ્તુ 2 વાર આવી એની મહત્વ બતાવે છે. ભાષ્યકાર કે પહેલી વાર જે પ્રતિજ્ઞાના રૂપમાં છે, આ બીજી વાર નિગમનના રૂપમાં છે, એટલે કે નિષ્કર્ષના રૂપમાં છે. તો હવે શંકરાનંદજી મહારાજ આગળ જે આવી ગયું તેની ઉપસંહાર કરતા આ અધ્યાય જે છે હવે એનો અહીંયા એનો પ્રારંભ કરે છે. તો હવે શિષ્ય પ્રશ્નથી પ્રારંભ થાય છે. ટીકાકાર કહે છે, સપ્તભિ કર્ણૈ દ્વારૈ પ્રમાયસ્ય પ્રજાયતે સદેવ સપ્તમ સમ્યક સપ્તમેત્ર વિવિચ્યતે. અત્ર સપ્તમે વિવિચ્યતે. આ 7મું પ્રકરણ છે. આ બીજા ગ્રંથનું બૃહદારણ્યક ઉપનિષદનું અહીં 7મું પ્રકરણ છે. સપ્તમા દેવ સમ્યક વિવિચ્યતે. આ દેવ પરમાત્મા 7મો છે એનું સારી રીતે વિવેચન કરવામાં આવે છે. સપ્તભિ કેવો છે દેવ? સપ્તભિ કર્ણૈ દ્વારૈ યસ્ય પ્રમા પ્રજાયતે. 7 કરણરૂપી દ્વાર,
થી જેની પ્રમા યથાર્થ જ્ઞાન જન્મે છે એવો આ સાતમો પરમાત્મા એ સાતમો છે. સાતમો પરમાત્મા નહીં, પરમાત્મા એ ગણતરીમાં સાતમો છે. તો એ સપ્તભી કરણ સાત કરણ કે સાત સાધન કયા છે? જ્ઞાનેન્દ્રિયાણી પાંચ, મનોબુદ્ધિશ્ચ આકારી સપ્તભી કરણ. આ સાત જ્ઞાનના સાધન છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો, મનોબુદ્ધિ. તો વક્ષ્યમાણ વિધા પ્રમેય તત્વાત એકાયન પ્રક્રિયા જે છે અહીંયા હવે જે આ ઉપનિષદમાં કહેવામાં આવશે એ પ્રક્રિયાથી આ પરમાત્મા પ્રમેય છે અર્થાત જ્ઞાનનો વિષય બને છે, જાણવા યોગ્ય છે. તેથી આત્મા સપ્તમ પદવાચ છે, એટલે આત્માને પણ સપ્તમ સાતમો કહેવામાં આવ્યો. આ સાતમું પ્રકરણ છે. સાત કરણો દ્વારા જાણવામાં આવે છે અથવા જણાય છે, અને માટે આ પરમાત્માનો સાતમો કહ્યો. આગળ ટીકાકાર કહે છે બૃહદારણ્યક તૃતીય અધ્યાય ષષ્ઠાધ્યાય ચ પઠિત મૈત્રેયી બ્રાહ્મણસ્ય અર્થમ ઉપબૃંહયિતુમ. તો બૃહદારણ્યક ઉપનિષદના ત્રીજા અધ્યાયમાં અને છઠ્ઠા અધ્યાયમાં પઠિત મૈત્રેયી બ્રાહ્મણસ્ય અર્થમ. આમ તો આપણે અહીંયા બીજા અધ્યાય મધુકાંડના બીજા અધ્યાયમાં અને મધુકાંડના ચોથા અધ્યાયમાં આ આપણને ઉપનિષદ પ્રાપ્ત થયું. એટલે ચતુર્થ અધ્યાય કહેવું જોઈએ, તૃતીય અધ્યાય તો નહીં. એટલે પહેલા બે અધ્યાયને પણ ભાષ્યકારે એની ટીકા નથી કરી, એટલે બે અધ્યાય ઉમેરીને કહેવામાં આવતા હોય છે અને અષ્ટાધ્યાયી કહેવામાં આવે છે. 6 અધ્યાયનું પ્રકરણ છે. પહેલા બે અધ્યાય જે કર્મકાંડને લગતા છે એ ગણીને અષ્ટાધ્યાયી કહેવામાં આવે છે. તો આપણા બીજા અધ્યાયમાં આપણા ચોથા અધ્યાયમાં પઠિત મૈત્રી ભણમસ અર્થમ ઉપબૃંહયિતુમ. હવે આ ગ્રંથકાર આ બંને જગ્યાએ જે મૈત્રી બ્રહ્મ પ્રાપ્ત થયું એક ગ્રંથનું એ બ્રાહ્મણનું એ સંવાદનું અહીંયા આગળ પ્રતિપાદન કરે છે. તત્ર શિષ્ય જિજ્ઞાસામ પૂર્વોક્ત અનુવાદ પૂર્વિકામ દર્શયતિ. પહેલા શિષ્યની જિજ્ઞાસા દર્શાવે છે. જિજ્ઞાસા કયા પ્રકારની છે? પૂર્વોક્ત અનુવાદ પૂર્વિકામ. પૂર્વમાં અત્યારે જે કહેવાયું છે અનુવાદ પૂર્વિકા અને અનુવાદપૂર્વક એ શિષ્ય પ્રશ્ન પૂછતા પહેલાં અત્યાર સુધી જે શીખવવામાં આવ્યું એનું પહેલાં અનુવાદ કરે છે, એનું પહેલાં વર્ણન કરે છે, ફરી કહી દે છે અને પછી એના સંદર્ભમાં પ્રશ્ન પૂછે છે. તો બ્રહ્મેતિ દશભિ. પહેલા 10 શ્લોક છે ને આ શિષ્યની જિજ્ઞાસા દર્શાવે છે. એમાં જે ઉક્ત કહી કહેવામાં અનુવાદ કરવામાં આવે છે, પુનઃ કથન કરવામાં આવે છે સંક્ષેપમાં. તો શિષ્ય પ્રશ્ન બ્રહ્મ વિદ્યામિમામ શ્રુત્વા જનકાય સમીરિતા યાજ્ઞવલ્ક્યેન શિષ્યોऽસૌ ગુરુવક્त्रारविन्दतः પપ્રચ્છ સ્વગુરું ભૂયઃ બ્રહ્મ વિદ્યાશ્રયાં કથામ. ગુરુવક્ત્રારવિંદતઃ મુખ, ગુરુજીના મુખકમળમાંથી શ્રુત્વા શ્રવણ કરીને કોનું? ઇમામ બ્રહ્મ વિદ્યામ શ્રુત્વા. આ બ્રહ્મ વિદ્યા જેનું નિરૂપણ થઈ ગયું એ ગુરુજીના મુખકમળમાંથી સાંભળીને શ્રવણ કરીને. એ કઈ બ્રહ્મ વિદ્યા હતી?
યાજ્ઞવલ્ક્યેન જનકાય સમીરિતામ બ્રહ્મ વિદ્યામ. જે મહર્ષિ યાજ્ઞવલ્કે જનકને સાયદ કહી એ બ્રહ્મ વિદ્યાનું શ્રવણ કરીને, ગુરુના મુખથી શ્રવણ કરીને પપ્રચ્છ સ્વગુરુમ ભૂય, વળી પાછા શિષ્યએ પોતાના ગુરુજીને પ્રશ્ન કર્યો. બ્રહ્મ વિદ્યાશ્રયામ કથામ, તો બ્રહ્મ વિદ્યા સંબંધી કથાનું શ્રવણ કરવા માટે વળી પાછું શિષ્યએ ગુરુજીને પ્રશ્ન કર્યો. આગળ પ્રશ્નો કરી ગયો છે, ફરી પાછો પ્રશ્ન કરે છે. યાજ્ઞવલ્ક્યેન જનકાય સમીરિતામ ઉક્તામ બ્રહ્મ વિદ્યામ ગુરુવક્ત્રારવિંદ ગુરુમુખાત શ્રુત્વા શિષ્ય ભૂહે પપ્રચ્છેતિ સંબંધ. તો શિષ્યએ એના પ્રસ્તાવના દાવી કરે છે. પ્રશ્ન પૂછતા પહેલા શું પ્રસ્તાવના કરે છે? અત્યાર સુધી જે કંઈ શ્રવણ કર્યું એનું સંક્ષેપમાં વળી પાછું વર્ણન કરે છે. કહે છે ભગવન ભવતા આખ્યાતમ ઐતરેય સમીરિતમ જ્ઞાનમ નાનાવિધાખ્યાન યુક્તમ વૈરાગ્ય સંયુતમ યચ્ચ કૌશીતકી પ્રોક્તમ સૂર્યોક્તમ ચ વિભાગશઃ ઇન્દ્રપ્રતરનાખ્યાનમ અદ્ભુતમ રોમહર્ષણમ અજાતશત્રો સંવાદઃ દૃપ્તબાલાકિના તથા. ભગવન ભવતા આખ્યાતમ ઐતરેય સમીરિતમ જ્ઞાનમ. ઐતરેય સમીરિતમ જ્ઞાનમ. તો ઐતરેય ઋષિએ જેનું સારી રીતે કથન કર્યું એવું જે જ્ઞાન કેવું છે? ભગવતા આખ્યાતમ, જે આ ભગવાને એની વ્યાખ્યા કરી કહ્યું છે. તો જ્ઞાનમ નાનાવિધ આખ્યાનયુક્તમ વૈરાગ્ય સંયુક્તમ. તો આ ગ્રંથકારે વિવિધ આખ્યાનો સાથે આ ઐતરેય ઉપનિષદનું વર્ણન કરેલું. વૈરાગ્ય સંયુક્તમ, એ બધા આખ્યાનોનું પ્રયોજન વૈરાગ્ય જન્માવાનું, ઉપનિષદના શ્રવણ માટેની યોગ્યતા ઉત્પન્ન કરવાનું એનું પ્રયોજન. એવી કથાઓ સાંભળી. યચ્ચ કૌશીતકી પ્રોક્તમ સૂર્યોક્તમ ચ વિભાગશઃ. સૂર્યોક્તમ, આ શુક્લ યજુર્વેદ છે ને, અહીંયા એનું આખી કથા આવશે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ સૂર્ય દેવતા પ્રાપ્ત કરી છે. એને વાજસનેય કહેવામાં આવે છે. તો સૂર્ય આ સમગ્ર શુક્લ યજુર્વેદનો ઉપદેશ કરેલો છે, યાજ્ઞવલ્ક્યજીએ પ્રાપ્ત કર્યો છે, એવી કથા છે. સૂર્યોક્તમ કૌશીતકી પ્રોક્તમ. તો સૂર્ય દેવતાએ સૂર્ય ભગવાને કહી એ જ વહી કૌશિતકી દ્વારા કહેવામાં આવ્યું. કયું કૌશિતકી? વિભાગશઃ. કૌશિતકી ઉપનિષદ બે વિભાગમાં કહેવામાં આવ્યું. ઇન્દ્રપ્રતરનાખ્યમ અદ્ભુતમ રોમહર્ષણમ. ઇન્દ્રને પ્રતરનના સંવાદ રૂપે અદ્ભુત રોમાંચક જે આખ્યાન છે, વ્યાખ્યાન આપણે કહ્યું. અજાતશત્રો સંવાદ દૃપ્ત બાલાક્યના તથા. અજાતશત્રો દૃપ્ત બાલાક્યના સંવાદ. અજાતશત્રુનો દૃપ્ત બાલાકી સાથેનો સંવાદ અને ઇન્દ્રનો પ્રતરન સાથે સંવાદ જે કૌશિતકી મહર્ષિએ કહ્યો. એમ સાંભળો. પછી આગળ કહે છે
मधुनो याज्ञवल्क्यस्य तृतीयस्य खिलस्य च काण्डत्रयस्य यो वंशः भिन्ना भिन्नश्च कश्चन। ठीक है। षडाध्यायी रूपे बृहदारण्य के द्वाभ्याम अध्याभ्याम घटितानाम कांडानाम त्रयम्। तो 6 अध्याय रूप या बृहदारण्य के उपनिषद, अष्टाध्याय में 6 अध्याय रूप बृहदारण्य के उपनिषद से द्वाभ्याम अध्याभ्याम घटिना 2 अध्यायों ने बने आ कांडत्रय से। पहला अध्याय मधुकांड, 2 अध्याय मुनिकांड, 3 अध्याय खिलकांड। तत्र प्रथमं मधुनः मधुविद्यायाः प्राधान्येन प्रकाशकत्वात् मधुकांडमिति आख्यायते। 2 अध्यायના પહેલા કાંડને મધુકાંડ કહેવામાં આવ્યો। મધુ વિદ્યાનો ઉપદેશ કરવામાં આવ્યો અને મુખ્યત્વે મધુ વિદ્યાના ઉપદેશનું પ્રાધાન્ય હોવાને કારણે મધુ વિદ્યા પ્રાધાન્યને પ્રકાશકત્વાत् ઘણી બધી વિદ્યાઓ કહેવામાં આવી, પરંતુ પ્રધાનતયા મધુ વિદ્યા છે એનું નિરૂપણ કરવામાં આવ્યું। અને માટે આ બૃહદારણ્યક ઉપનિષદના 6 અધ્યાયોમાંના પહેલા 2 અધ્યાયના પ્રથમ કાંડને મધુકાંડ કહેવામાં આવે છે। મધુનઃ શ્લોકમાં કહો યાજ્ઞવલ્ક્યસ્ય। બીજો કાંડ કેવો છે? याज्ञवल्क्य कांड। द्वितीयं याज्ञवल्क्य संबंधात् याज्ञवल्क्य कांड में तो 3 અને 4 અધ્યાયમાં મુખ્યત્વે મહર્ષિ યાજ્ઞવલ્ક્યનો ઉપદેશ છે। જનકની સભામાં પહેલા 8 બધા વિદ્વાનોને ગાર્ગી સહિતના અને પછી જ્યોતિષ બ્રાહ્મણ રૂપે બીજા 2 બ્રાહ્મણો જનક રાજા। તેથી આ બીજા 2 અધ્યાયનો જે દ્વિતીય કાંડ છે એ મુખ્યત્વે યાજ્ઞવલ્ક્ય ઋષિ સાથે સંબંધિત છે, માટે એને યાજ્ઞવલ્ક્ય કાંડ કહેવામાં આવે છે। તૃતીયં તુ ખિલસ્ય પરિશિષ્ટાર્થસ્ય સંબંધાत् ખિલકાંડમિતિ મધુનઃ યાજ્ઞવલ્ક્યસ્ય તૃતીયસ્ય ખિલસ્ય ચ। માની લઈએ કે 3જી કાંડ સાંભળી લીધો છે, માની લઈએ આપણે, એટલે એમાં તો જે બધું ખીલે એટલે બાકી જે બધું તે બધું પરચુરણ વસ્તુઓ ત્યાં કહેવામાં આવી છે। એમાં બ્રહ્મ વિદ્યાનો મહાન અંશ નથી, માટે આ ગ્રંથકારે અહીંયાનો સમાવેશ નથી કર્યો। એટલી મહાન કૃપા કરી છે કે આ ગ્રંથમાં બધા ઉપનિષદ બ્રહ્મ વિદ્યા અંશને જ મુખ્યત્વે લેવામાં આવે છે। કદાચ બીજા કોઈ વિષયની ચર્ચા હોય તો એટલા માટે કે બ્રહ્મ વિદ્યાને કોઈક રીતે પુષ્ટ કરનારી હોય। તૃતીયં તુ ખિલસ્ય પરિશિષ્ટાર્થસ્ય સંબંધાत् ખિલકાંડમિતિ। ખિલ સંબંધી કાંડને ખિલ કહેવામાં આવ્યો, ખિલકાંડ કહેવામાં આવ્યો। ખિલ એટલે પરિશિષ્ટ, તો બાકી જે બચ્યું એને ખિલકાંડ કહેવામાં આવ્યો। 5મા અને 6ઠા અધ્યાયના 3જા કાંડને ખિલકાંડ કહેવામાં આવે। શ્લોકમાં કાંડત્રયસ્ય યો વંશ ભિન્ના ભિન્નશ્ચ કશ્ચન, વળી પાછો વંશ કહેવામાં આવ્યો। પ્રત્યેક કાંડના અંશમાં વંશ કહેવામાં આવે। બધું કાંડના અંતમાં અને યાજ્ઞવલ્ક્ય કાંડના અંતમાં પણ કહેવામાં આવે। તો ખિલક એટલે તેષામ અંતેષુ પ્રોક્ત વંશાનામ ભેદ અભેદસ્ય કશ્ચન અદ્ભુતો વ્યાખ્યાત સંબંધ। તો આ ઉપનિષદના બીજો જે વિભાગ છે એનો પ્રારંભ વંશકાંડથી થયો। તો ગ્રંથકારે બૃહદારણ્યકનું વર્ણન કરતા પહેલા વંશકાંડનું વર્ણન કર્યું। એમાં 3 વંશ છે, 3 કાંડ પછી એમાં
જે વંશ જે માતાના નામથી ઋષિઓનું નામ પ્રાપ્ત એને પ્રાધાન્ય આપીને એ બે બે આજે બધા વંશકાંડ છે એમાં જે સમાનતા છે અસમાનતા છે એના વર્ણન સાથે અદ્ભુતો વ્યાખ્યાત સંબંધ એ અદ્ભુત જે વંશકાંડ છે એની જોડે વ્યાખ્યા કરવામાં આવી. ક્યાંક ક્રમ થોડો ભિન્ન હોય, ક્યાંક ક્રમ એનો એ જ હોય. આ બધા વર્ણનની અંદર ભિન્નાભિન્નશ્ચ કશ્ચન, કેટલાક અંશમાં સમાનતા હોય, ક્યાંક થોડી અસમાનતા હોય. આગળ ગયા છે અશ્વિનો સહ સંવાદ ઋષિણા સર્વદર્શિના દદ્યંગાથર્વણાતાભ્યામ પ્રાપ્તા વિદ્યાતિ દુર્લભા પૂર્ણસ્ય બ્રહ્મણસ્તદ્વત શક્રેણ ચ દેવૌકસા. આજે મધુકાંડ મધુ બ્રાહ્મણ કહેવામાં આવ્યું. તો પાંચમું બ્રાહ્મણ છે જે બીજા અધ્યાયનું એને મધુકાંડ કહેવામાં આવે, મધુ બ્રાહ્મણ કહેવામાં આવે. એ મધુ બ્રાહ્મણ તો અશ્વિની કુમારોએ દદ્યંગ આથર્ણ ઋષિ અશ્વિની કુમારોને જે ઉપદેશ કર્યો, દદ્યંગ આથર્ણ ઋષિએ અશ્વિની કુમારનો ઉપદેશ કર્યો એ છે. હવે ઇન્દ્રે દદ્યંગ આથર્ણ ઋષિ દધીચ ઋષિ કહો એને પહેલાં કહ્યું હતું, ધમકી આપી હતી કે આ વિદ્યા તમારે કોઈને કહેવાની નથી. જો આ વિદ્યાનો ઉપદેશ કોઈને કરશો તો તમારું મસ્તક ધડધેલા કરી નાખવામાં આવશે. અને છતાંય અશ્વિની કુમારોએ દધીચ ઋષિને આ વિદ્યા માટે પ્રાર્થના કરી. દધીચ ઋષિને ખબર હતી કે જો હું આ વિદ્યા પ્રદાન ઉપદેશ કરીશ તો મારું મસ્તક ધડધીતું થઈ જશે. અને છતાંય પણ પેલા અશ્વિની કુમારોએ એમના પર દબાણ કર્યું અને આ પ્રકારનું ભયંકર પીડા ભોગવવાની તૈયારી સાથે દધીચ ઋષિએ કે દદ્યંગ આથર્ણ ઋષિએ આ વિદ્યાનો અશ્વિની કુમારનો ઉપદેશ કર્યો. એટલે કહે છે ઋષિના સર્વદર્શિના સહ અશ્વિનો સંવાદ. સર્વદર્શી ઋષિ છે એની સાથે અશ્વિની કુમારનો સંવાદ. દદ્યંગ આથર્ણાતાભ્યામ પ્રાપ્તા વિદ્યા અતિ દુર્લભ. દદ્યંગ આથર્ણ ઋષિ પાસેથી એ બંને અશ્વિની કુમારોએ જે વિદ્યા પ્રાપ્ત કરી મધુ વિદ્યા અતિ દુર્લભ, અત્યંત દુર્લભ મધુ વિદ્યા પ્રાપ્ત કરી. એ વાત થઈ. પૂર્ણસ્ય બ્રહ્મસ્તદ્વત શક્રેણ છે દેવૌકસા. શક્ર ઇન્દ્ર, દેવૌકસ એટલે સ્વર્ગમાં નિવાસ કરનાર. તે રીતે ઇન્દ્રે પણ બ્રહ્મણ તદ્વત પૂર્ણસ્ય બ્રહ્મણ. તો કહે છે સર્વજ્ઞેન દધીચા મુનિના અશ્વિનો સંવાદ વ્યાખ્યાત. દધીચ રુચિ સર્વદર્શના સર્વજ્ઞ હતા એની સાથે જે અશ્વિની કુમારનો સંવાદ થયો એની વ્યાખ્યા કરી. તાભ્યામ અશ્વિભ્યામ તથા મુને યથા પૂર્ણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત ઇન્દ્રેણ છે તથા વ્યાખ્યાતમ. ઇન્દ્રે પણ એવી પ્રાપ્ત કરી એ જે છે એટલે કહ્યું ઇન્દ્રેણ યથા વૈરાગ્યોપયોગી વર્ણ પર્યંતમ પ્રાપ્તમ. વૈરાગ્ય માટે ઉપયોગી હોય એ પ્રકારના વર્ણ સુધી કથા ઇન્દ્રે પ્રાપ્ત કરી આ ઋષિ પાસેથી. એ પણ વર્ણ તો પહેલાં ઇન્દ્રે પ્રાપ્ત કરી, પછી ઇન્દ્રે ધમકી આપી કે તમારે આ કોઈને નહીં કહેવાની. પાછી મહાન ત્રાસ આપ્યો. પછી અશ્વિની કુમારે દબાણ કરીને પછી એમની પાસે કેવડાવડાવી એમ કરે મહાન પીડા ઊભી કરી. એટલે એ વાત કરે છે
ततः मुने पूर्ण ब्रह्म विद्या प्राप्ता इंद्रिय से तथा व्याख्यात वगैरह भी बराबर। कैसे आगे परोपकार तो परोपकार निरतो दध्यंगाथर्वणो मुनि प्राप्तवान् व्यसनं शक्रा अश्विभ्यां च सुदुस्सहम्। परोपकार निरतो दध्यंग आथर्वणो मुनि। आ दध्यंग आथर्वण मुनि से परोपकार निरत मात्र अन्य पर उपकार કરવામાં જ નિરત હતા, એમાં રત હતા, એને સમર્પિત હતા। પરોપકાર કેમ કરો એક માત્ર એમના જીવનમાં હતો। એવું મુનિ પ્રાપ્તવાન વ્યસનમ વિપત્તિ વ્યસન એટલે મહાન દુઃખ પીડા। આવા મુનિએ અત્યંત શક્રાદ અશ્વિભ્યામ ચ સુદુસ્સહમ વ્યસનમ પ્રાપ્તવાન। કારણ કે મુનિ પરોપકાર નિરત છે, કોઈ પણ સંજોગોમાં પરોપકાર કરે જ પછી પોતાના જાનનું જોખમ હોય તો। જેમ કર્ણ છે દાન નિરત છે, કોઈ પણ સંજોગોમાં દાન કરે જ કરે પછી એનું ગમે થાય। એટલે કુંડલ કવચ પોતાના શું કે છાતીમાંથી આ કવચ છે ઉસળીને કાઢી નાખ્યું, કાળામાંથી કવચ કાઢી નાખ્યા। ગમે તે થયું હોય, લોહી લોહણ થઈ ગયો છે, પણ દાન નિરત, આ પરોપકાર નિરત છે। એ નિરત ક્યારે કહેવાય? જ્યારે કોઈ પણ પ્રકારનું જોખમ લઈને આ જે વ્રત છે એનું પાલન કરવામાં આવે। એમાં કોઈ દેશ છે, કાળ છે, સંજોગો છે, એની કોઈ મર્યાદાથી બહાર આપણે અમુક જગ્યાએ જ કરી, બીજા ના કરીએ, અમુક સમય કરી, બીજા સમય ના કરીએ, અમુક સ્થળમાં કરી, બીજા સ્થળ ના કરીએ। વ્રત લઈએ તો એ અનેક પ્રકારની એવી શરતો આપણી હોય છે, બિનશરતી, ગમે તે સ્થળે, ગમે તે સમયે, ગમે તે સંજોગોમાં અને ગમે તેવું પરિણામ આવે તો પણ જે પોતાના વ્રતનું સાર્વભૌમ વ્રત છે, એટલા જ માટે શક્રાત અશ્વિભ્યામ ચ, તેથી આ શક્ર ઇન્દ્ર પાસેથી અને અશ્વિની કુમાર પહેલાં ઇન્દ્ર પાસેથી વિદ્યા લઈને પછી આવી શરત મૂકી। અશ્વિની કુમારો આ પીડા હરી તોય વિદ્યા માટે આગ્રહ કર્યો। સુદુસ્સમ વ્યસનમ પ્રાપ્તવાન, પોતાના શિરચ્છેદ રૂપી સહન અશક્ય જે સહન કરવું અશક્ય છે એવું વ્યસન કે પીડા પ્રાપ્ત કરી। પછી કહે છે યાજ્ઞવલ્ક્યસ્ય સંવાદઃ મુનિભિશ્ચાશ્વલાદિભિः વિજયસ્તસ્ય વિપ્રસ્ય શાકલ્યસ્ય મૃતિસ્તથા। શાકલ્ય બ્રાહ્મણ છેલ્લો સંવાદ યાજ્ઞવલ્ક્યનો આ વિદ્વાનો સાથેનો એ લાંબામાં લાંબો સંવાદ। યાજ્ઞવલ્ક્યસ્ય અશ્વરાદિભિः મુનિભિः સંવાદ, તો અશ્વથી મળીને બધા બીજા મુનિ કહો, પંડિતો કહો, વિદ્વાનો કહો, બધા ઋષિઓ જ, કારણ કે બધા મોટા ઉપાસકો હતા। પોતે જે પ્રશ્ન પૂછતા હતા અને ઉત્તર પોતાને ખબર હતી, અને છતાં પ્રશ્ન પૂછતા હતા જોવા માટે કે યાજ્ઞવલ્ક્યને એનું જ્ઞાન છે કે નહીં, વિતંડાવાદ। તો એ દ્વારા ઉપદેશ કરવામાં આવ્યો આ પ્રથમ બ્રાહ્મણમાં, અશ્વલ બ્રાહ્મણ કહો કે ભાઈ, તો એમાં એ પ્રકારે એટલે આખો અધ્યાય આ પ્રકારનો ગયો, જેમાં અશ્વલથી માંડીને ભિન્ન ભિન્ન ઋષિઓ સાથે યાજ્ઞવલ્ક્ય જે સંવાદ કર્યો, અને પ્રત્યેક ઋષિ પોતે જે પ્રશ્ન પૂછ્યો હતો એનો
સંતોષકારક ઉત્તર મળવાથી છેવટે ચૂપ થઈ ગયા. વિજયસ્તસ્ય વિપ્રસ્ય શાકલ્યસ્ય મૃતિસ તથા. આ પ્રકારે બધા બ્રાહ્મણો પર યાજ્ઞવલ્ક્ય વિજય પ્રાપ્ત કર્યો. એ વિજય છેવટે ગાર્ગીએ જાહેર કર્યો. એ બ્રાહ્મણો, આજે મેં સાંભળ્યું છે ને, હવે તમે ફરી કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત કરશો નહીં. એ જ બ્રહ્મનિષ્ઠ છે, બ્રહ્મિષ્ઠ છે, પણ બધા તમે નમસ્કાર કરો અને એમની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરો. તો એ સાકલ્ય વળી નીકળ્યો અને પ્રશ્ન કર્યો. છેવટે સાકલ્યસ્ય મૃતિસ તથા. ત્યાં સુધી એણે પોતાના મરણને છેવટે નિમંત્રણ આપ્યું. ત્યાં સુધી સાકલ્યે ચર્ચાઓ કરી, વિવાદ કર્યો. પછી કહે છે જનકસ્યોપદેશો યહ યાજ્ઞવલ્ક્ય કૃતો મહાન પુનશ્ચ કામવરતઃ યતો રાજા ભવત્કૃતિ. જનકસ્ય યાજ્ઞવલ્ક્ય કૃતો મહાન ઉપદેશ યહ. તો યાજ્ઞવલ્ક્ય વડે કરાયેલો જનક રાજાને જે મહાન ઉપદેશ છે થતો, એ પુનશ્ચ આગળ તો ઉપદેશ થઈ ગયા છે. કુર્ચ બ્રાહ્મણ વગેરેમાં પણ યાજ્ઞવલ્ક્યે જનકનો ઉપદેશ કરેલો છે. પુનશ્ચ વળી પાછો કામ વરત. કામ વર તો કોઈક સંવાદની અંદર અગ્નિહોત્ર વિષયની ચર્ચામાં યાજ્ઞવલ્ક્ય સમક્ષ જનક રાજાએ અગ્નિહોત્રાદિનું પોતાનું જે જ્ઞાન પ્રગટ કર્યું એથી યાજ્ઞવલ્ક્ય ખૂબ ખુશ થઈ ગયા. કહ્યું તમને એક તમારી ઈચ્છા પ્રમાણે વરદાન માગવાનું હું તમને વરદાન આપું છું. મારી પાસે ઈચ્છા પ્રમાણે માંગેલો વરદાન આપે. અને કામ પ્રશ્ન કહેવામાં આવ્યો, એટલે કામ વર કહેવામાં. વર કહો, વરદાન કહો. એટલે એ જનક રાજાએ રાખી મૂક્યું હતું. અને પછી પ્રશ્ન સમય આવ્યો ત્યારે નહીંતર તો યાજ્ઞવલ્ક્ય એમ કહે કે ભાઈ પ્રશ્ન પૂછતો પ્રશ્ન પૂછે. આ વખતે યાજ્ઞવલ્ક્ય એવો નિર્ણય કરીને આવેલા કે હું કંઈ બોલવાનું નથી. એ બોલવાના ના હોય અને પ્રશ્ન પૂછવાની પરંતુ અનુજ્ઞા ન આપવાનો હોય તો પછી જનક રાજા પ્રશ્ન કેમ પૂછી શકે? આ પ્રકારે આ પહેલાં વચન આપેલું કે ઈચ્છા પ્રમાણે પ્રશ્ન પૂછવાની તમને છૂટ છે, એને તક લીધી અત્યારે જનક રાજા અને સામે ચાલીને પ્રશ્ન પૂછ્યો. કેમ જ્યોતિરેમ પુરુષ? હે ભગવાન, આ પુરુષની જ્યોત કઈ જ્યોતિ છે જે આ પુરુષનું જીવનું સંચાલન કરે છે? એમ કરીને જ્યોતિર્બ્રાહ્મણનો પ્રારંભ થયો. પુનશ્ચ કામ વરત. કામ વરદાન પ્રદાન કરવાનું કારણે યતો રાજા અભવત કૃતિ. જે ઉપદેશ પ્રાપ્ત કરીને રાજા કૃતિ બન્યો, કૃતકૃત્ય બન્યો. તેથી અભય પ્રાપ્ત થયો ને પોતાનો વિદેહને પોતાની જાતને પણ દાસ તરીકે સમર્પિત કરી. કામવરત કામવરેણ યત કામવર પ્રભાવાત રાજા કૃતિ કૃતકૃત્યો ભવત. એ વરદાન રાજાને તો બહુ ઉપયોગી થઈ ગયો. પ્રશ્ન એક પૂછ્યો, પૂછતો જ ગયા વચ્ચે. એને અનેક પ્રશ્નો નથી ગણવામાં આવતા. એક જ પ્રશ્ન છે, એને વિવિધ રૂપે કરવામાં આવ્યો. જેમ નચિકેતાને ત્રીજો વરદાન આપવામાં આવ્યું, એક પ્રશ્ન પૂછ્યો એને આત્મજ્ઞાન, વળી પાછો બીજો પ્રશ્ન પૂછ્યો, વળી ત્રીજો પૂછે છે અન્યત્ર ધર્માત અન્યત્ર ધર્મ. એમ કરીને એ જ તત્વ જે છે એનું પ્રશ્ન એનું એ ફરી કહેવામાં પૂછવામાં આવ્યું કે નિર્વિશેષ તત્વ જે આપ જાણો છો મને કહો. ક્યું ભાત એ ભાત એવા વળી પાછો આત્મા ભાસે છે કે નથી ભાસતો? એમ કરીને પ્રશ્ન પૂછીને ન તત્ર સૂર્યો ભાતી એવો ઉત્તર મળ્યો.
એ બધા 3 પ્રશ્નો માનવામાં નથી આવતા. એક જ પ્રશ્ન છે, એને સ્પષ્ટીકરણ કરવા માટે. તેવી રીતે જનક રાજાના પણ અનેક પ્રશ્નો માનવામાં નથી આવતા. પહેલા પ્રશ્ન જેનું સ્પષ્ટીકરણ રૂપી અન્ય બધા પ્રશ્નો છે. તો ત્યાં સુધી પ્રશ્નો કરવામાં આવ્યા જ્યાં સુધી જનક રાજાને કૃતકૃત્યતા પ્રાપ્ત ન થઈ. એ કૃતિ રાજા કૃતિ અભવત. રાજા કૃતિ એટલે કૃતકૃત્ય બન્યા. પછી આ બધું આપણે કહ્યું. છેલ્લે પછી આપણે આ વાક્ય કહ્યું. મહારાજ શું કહ્યું? તત્રાંતે ભવતા પ્રોક્તમ યાજ્ઞવલ્ક્યો મહામુનિઃ જાયાય બ્રહ્મ વિજ્ઞાનમ દત્વા સંન્યાસમાગતઃ. તત્ર અંતે તત્ર કામવર પ્રયુક્ત સંવાદ અધ્યાય. તો યાજ્ઞવલ્ક્ય અને જનક રાજાના સંવાદ, જે કામવર એટલે કે ઈચ્છા પ્રમાણે વરદાન માગવાના વચનથી પ્રેરિત હતો. એ છેક 2 બ્રાહ્મણ સુધી લાંબો ચાલ્યો અને જનક રાજા કૃતકૃત્ય થયા. એ બધું વર્ણન કર્યા પછી ભગવાન શિષ્ય પૂછે છે, તત્ર અંતે કામવર પ્રયુક્ત સંવાદ અધ્યાય. તો એ જે અધ્યાય હતો જ્યોતિર્બ્રાહ્મણ નામનો, અનંતમાં ભવતા પ્રોક્તમ આપે કહ્યું, યાજ્ઞવલ્ક્યો મહામુનિ જાયે બ્રહ્મ વિજ્ઞાન દત્વા સંન્યાસ સમાગત. અંતમાં આપે કહ્યું યાજ્ઞવલ્ક્ય મુનિએ જાયને પોતાની પત્નીને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યા પછી એમણે સંન્યાસ ધારણ કર્યો, એવું આપે કહ્યું છેલ્લે. હા, તો એના વિષયમાં શું છે ભાઈ? તો કહે છે તદહમ શ્રોતુમિચ્છામિ જાયાયા આહયદ્વિજઃ કીદૃશં તદ્ધે વિજ્ઞાનમ યદુક્તમ પ્રવ્રજિષ્યતા. પ્રવ્રજિષ્યતા સંન્યાસોદ્યતેન. સંન્યાસ ઉદ્યતેન, સંન્યાસ માટે ઉદ્યત થયા છે, સંન્યાસ માટે તત્પર થયા છે એવા યાજ્ઞવલ્ક્ય. પહેલાં શું કર્યું કે જાયાયાઃ સહ યદ દ્વિજઃ વિજ્ઞાનમ યદુક્તમ પ્રવ્રજિષ્યતા. તો આ પ્રકારે પ્રવ્રજન અર્થાત સંન્યાસ માટે તત્પર થયેલા ભગવાન યાજ્ઞવલ્ક્ય પોતાની પત્નીને જે ઉપદેશ કર્યો, જેની આપણે વાત કરી, તદહમ શ્રોતુમિચ્છામિ. એ સંવાદ જે યાજ્ઞવલ્ક્ય ઋષિ અને મૈત્રી વચ્ચે થયો, જે સંવાદ કર્યો જેમાં યાજ્ઞ ઋષિએ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. કેવા યાજ્ઞવલ્ક્ય ઋષિ? જે સંન્યાસ માટે તત્પર થઈ ગયેલા એવા યાજ્ઞવલ્ક્ય ઋષિએ પોતાની પત્નીને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. જેનો આપણે નિર્દેશ કર્યો. યાજ્ઞવલ્ક્ય જનક સંવાદના અંતે સંવાદ સમાપ્ત થયો. જનક રાજાએ પોતાની કૃતકૃત્યતા પ્રગટ કરી. આમ જ્ઞાન અને એનું ફળ બંને કહેવામાં આવ્યા. સાધનો કહેવા બધું જ કહેવામાં આવ્યું. એ કયા પછી આપણે આ વાસનો નિર્દેશ કર્યો કે જનક રાજાએ યાજ્ઞવલ્ક્ય મને કહ્યું કે આ વિદેહ આપનો જ છે, આ દેશ, અને હું પણ આપના દાસ રૂપે છું. આપની ઈચ્છા તો આપ અહીં રહો કે પછી અન્યત્ર પ્રયાણ કરો. હું તો આપની સાથે જ હોઈશ, હું આપના વગર નહીં રહી શકું.
તો યાજ્ઞવલ્ક્ય ઋષિએ એ વિદેહના જ એ ઉપવનમાં સુંદર સ્થાન બનાવી નિવાસ કર્યો અને છેવટે એમનો અને જનક રાજાનો સાથે જ મોક્ષ થયો. એ દરમિયાન પછી એ ત્યાંથી પણ નીકળી ગયા. નીકળતા પહેલાં એમણે પોતાની પત્ની મૈત્રેયીને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કર્યો, પછી સંન્યાસ ધારણ કર્યો. તો કીદૃશમ તદ્ય વિજ્ઞાનમ દ્વિજ યદ જાયાયાહ સહ જાયાયાહ દ્વિજ સંવાદ, જાયા સાથેનો જે દ્વિજનો સંવાદ થયો તો કીદૃશમ તદ્ય વિજ્ઞાનમ. જાયા આહ એટલે જાયાને કહ્યું જાયા આહ કે જાયા એ આહ છે, જાયા એ આહ બરાબર. દ્વિજ દ્વિજયે જાયાને પોતાની પત્ની જે કહ્યું એ જે વિજ્ઞાન હતું કીદૃશમ તદ્ધિ, એ કયા પ્રકારનું હતું, કેવું તયુક્તમ, એ મારે સાંભળવું છે. इत्युक्ते गुरुरत्यन्तं सन्तुष्टहृदयस्तदा मधुनो याज्ञवल्क्यस्य काण्डद्वयसमीरिता वैदिकीं शिष्यमाहयितां कथां कर्णसुखप्रदाम्. इति उक्ते इति पृष्टः गुरु. तो आ प्रकारे इति उक्ते आવું જ્યારે શિષ્યએ કહ્યું અથવા તો આ પ્રકારે જેમને કહેવામાં આવ્યું તેવા ગુરુ સંતુષ્ટ હૃદય તથા ગુરુ અત્યંત સંતુષ્ટ હૃદયથી, એટલે આ પ્રકારે પ્રશ્ન કર્યો ગુરુજીને હૃદય અત્યંત સંતોષ જન્મ્યો. કહ્યું કે આવું સૌ થયું પછી સારું કંઈ વાંધો નહીં, ચાલો આપણે જઈએ. ટૂંકમાં શિષ્યએ કોઈ પ્રકારની જિજ્ઞાસા કુતૂહલ ન દાખવ્યું હોત તો બિચારા ગુરુજીનો આખો ઉત્સાહ છે એકદમ શાંત થઈ ગયો હોત ને. એનું તો પેલું પેટો એકદમ ફૂરફૂરું થઈ જાય ને ફસફસ થઈ જાય એવું થઈ જાય, તો એવું ના થાય. તરત શિષ્ય જે છે ને એ કડી હતી, એ કડી લીધી એના હાથમાં અને તરત એણે પૂછ્યું મારે સાંભળવું છે. શિષ્યની આ પ્રકારની તત્પરતા જોઈને, જિજ્ઞાસા જોઈને, ઉત્સાહ જોઈને શ્રી ગુરુજીને અત્યંત સંતોષ થયો. સંતુષ્ટ હૃદયસ્તદા ગુરુ મધુનઃ યાજ્ઞવલ્ક્યસ્ય કાંડદ્વય સમીરિતમ. તો બે કાંડમાં આપણે ગુરુ મધુકાંડે યાજ્ઞવલ્ક્ય કાંડે જે પ્રોક્તસ્ય મૈત્રેયી બ્રાહ્મણસ્ય. હવે જાણીએ એ પ્રમાણે એક જ કથા છે જે ઉપનિષદમાં 2 વાર આવે છે. તો મધુકાંડમાં એ સંવાદ થયો યાજ્ઞવલ્ક્ય મૈત્રેયી વચ્ચે, અને હવે આ કાંડમાં જે થઈ રહ્યો છે યાજ્ઞવલ્ક્ય કાંડમાં થઈ રહ્યો છે એ બંને સંવાદને ભેગા કરીને કાંડદ્વય સમીરિતમ. તો સમ્યક એ રીતા વિદ્યામ, જે સારી રીતે કહેવામાં આવી વિદ્યા, વૈદિકીમ કથામ શિષ્યમાહ એતામ કર્ણ સુખપ્રદામ. તો ગુરુજીએ કર્ણ સુખપ્રદામ, કર્ણને અત્યંત સુખ પ્રદાન કરનારી એતામ કથામ આહ, આ કથા શિષ્યને કહી. મધુ પુષ ઇતિ પૃષ્ઠો ગુરુ મધુકાંડે યાજ્ઞવલ્ક્યકાંડે પ્રોક્તસ્ય મૈત્રેય બ્રાહ્મણ અર્થો બ્રૂહિકા. આ બંને કાંડમાં જે કથા કહેવામાં આવી યાજ્ઞવલ્ક્ય દ્વારા મૈત્રેયને, અને અર્થનું પ્રતિપાદન કરનારી જે કથા છે વક્તુ ઉપચક્રમે ઇત્યાહ, એ વથા માટે એ કથા કહેવા માટે હવે એમણે ઉપક્રમ કર્યો, પ્રારંભ કર્યો. તો એ કથાનો પ્રારંભ કરતા પહેલાં આ પ્રકારની એક ભૂમિકા થઈ કે શિષ્યએ કેવા ગુરુજીને પ્રસન્ન કર્યા. એક તો શિષ્યએ અત્યાર સુધી જે ઉપદેશ કરવામાં આવ્યો એનું આખું સંક્ષેપમાં ફરી પુનઃ કથન કર્યું, પોતાનો અત્યંત આનંદ પ્રગટ કર્યો.
પોતે જે શ્રવણ કર્યું છે બધાનું પોતાને સ્મરણ છે. ભાઈ ગયું તો બહુ ક્યારે શું વાત કરો છો મારા, આપણે ક્યારે કહ્યું હતું? ગયું એટલે ગયું. આપણે શ્રુતિ પટની બહાર જતું રહે તો શિષ્યને બધું જ સ્મરણ છે, સંક્ષેપ બધું જ કહી ગયો ગુરુજીને. અને વહી પાછો આગળ કેવડે પ્રશ્ન કર્યો. આ પ્રકારે શિષ્યની આવી જિજ્ઞાસા, તત્પરતા, શ્રદ્ધા બધું જોઈને ગુરુજી અત્યંત સંતોષ થયો. યાજ્ઞવલ્ક્ય વર્ણનમ, તેથી યાજ્ઞવલ્ક્યનું વર્ણન તરત આવે છે. તો અને તત્ર પ્રથમકંડિકાર્થમ પાદોનશતદ્વય શ્લોકૈ ઉપબૃંહયન બાલ્યાદારભ્ય યાજ્ઞવલ્ક્યથામ આહ. કે ટીકા તત્ર પ્રથમકંડિકાર્થમ, પહેલી કંડિકા કઈ આ ઉપનિષદની શું છે? અતઃ યાજ્ઞવલ્ક્યસ્ય દ્વે ભાર્યે બભૂવુઃ. ઉપનિષદ તમારી પાસે હોય તો એનું પહેલી કંડિકા આ પ્રકારનું વર્ણન કરે છે. અથ યાજ્ઞવલ્ક્યસ્ય દ્વે ભાર્યે બભૂવુઃ. તો યાજ્ઞવલ્ક્ય ઋષિને બે ભાર્યાઓ હતી. આગળ વર્ણન કરે પહેલા અથ યાજ્ઞવલ્ક્યસ્ય આટલામાં જ આ ગ્રંથકાર પહેલા અટકી ગયા. એટલે આ પાણી પહેલી પાદનોદમાં આખ્યામાં અથ યાજ્ઞવલ્ક્યસ્ય ઇતિ, એટલે કે આ કથાનો આરંભ કે ઉપદેશનો આરંભ આ પ્રકાર અથ યાજ્ઞવલ્ક્યસ્ય દ્વે ભાર્યે બભૂવુઃ મૈત્રેયી છે, કાત્યાયની છે. તો આ કાત્યાયનો નિર્દેશ આગળ કરવામાં નહોતો આવ્યો, અહીં કરવામાં આવ્યો. યાજ્ઞવલ્ક્ય કહ્યું તો ખરું, અને આ કાત્યાયન્યા એટલે નિર્દેશ કરવામાં આવ્યો હતો. અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે યાજ્ઞવલ્ક્ય ઋષિને બે ભાર્યાઓ હતી. મોટી હતી એ મૈત્રેયી, બીજી હતી કાત્યાયની. સંતાન ન થાય તો બે ભાર્યા કરતા હશે માની લઈએ આપણે, આવી જાતની પ્રથા છે. એટલે ભાઈ પુત્રને જન્મ તો આપવો જ જોઈએ, એવું કંઈક એ લોકો પોતાની ફરજ માનતા હશે. અને તેથી વંશ છે એનો વિચ્છેદ ના થવો જોઈએ. એટલે એક પછી એક એવી વધારે પત્ની થતી હશે, ભગવાન જાણે. ચાલો, કારણ કે આદર્શ વસ્તુ એ છે કે માત્ર સંતાનની ઉત્પત્તિ માટે જ વિવાહ કરવામાં આવતો હોય. તો યાજ્ઞવલ્ક્ય શબ્દ આવે ને એને માટે યાજ્ઞવલ્ક્ય કથામ આહ બાલ્યાત આરભ્ય. કેટલા શ્લોકોમાં પાદોનશતદ્વય શ્લોકૈ ઉપબૃંહયન. તો આ પ્રથમ કંડિકાનો અર્થ છે, આ પહેલી કંડિકાનો જ અર્થ છે. એને સતત દ્વય 200 શ્લોક. પાદ ઉનશત તો 199 ઉનશત, એક શતમાં એક ઓછું, અને શતદ્વય એટલે આટલા બધા શ્લોકોની અંદર આ પહેલી કંડિકાનો અર્થ છે. અને એનું યાજ્ઞવલ્ક્યના બાળપણથી આરંભ કરીને યાજ્ઞવલ્ક્યની કથા કહેવામાં આવે છે. ધર્માત્મા ઇત્યાદિના તો કહે છે હવે 12મા શ્લોકમાં યાજ્ઞવલ્ક્ય વર્ણનમ. યાજ્ઞવલ્ક્ય આ તો કથા છે ને, પુરાણ છે, એટલે તમને યાજ્ઞવલ્ક્યની કથા અહીંયા આગળ એટલે બીજા બધા પુરાણોમાં જે આવતી હશે એમાંથી વિગતવાર કહેવામાં આવે છે. ધર્માત્મા યાજ્ઞવલ્ક્યોયમ આસીદ વાજસનેયકઃ બાલ્યાદારભ્ય તેજસ્વી વિષયેષુ ગતસ્પૃહઃ. ધર્માત્મા યાજ્ઞવલ્ક્યોયમ આસીદ વાજસનેયકઃ. વાજસનેયક હવે એમની જાણે કે એક ઉપનામ થઈ ગયું. વાજસનેયક યાજ્ઞવલ્ક્ય. વાજસનેયક યાજ્ઞવલ્ક્ય
ધર્મા અયમ ધર્મ, આ યાજ્ઞવલ્ક્ય હે ધર્માત્મા આસીદ, એ ધર્માત્મા હતા, ધર્મનિષ્ઠ હતા. એટલે વૈદિક ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, વૈદિક વર્ણાશ્રમ ધર્મ, એ ધર્માત્મા હોય તો વેદની અંદર આ વર્ણાશ્રમ માટે જે ધર્મનું, જે કર્તવ્ય કર્મનું વિધાન કરવામાં આવ્યું છે એનું અક્ષરશઃ પાલન કરવું. તો બ્રહ્મચારી માટે કયા ધર્મ હોય, ગૃહસ્થ માટે કયા હોય, વાનપ્રસ્થ માટે કયા હોય, સંન્યાસી માટે કયા હોય. એટલે આશ્રમ ધર્મ, વર્ણ ધર્મ, સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ બધું જાણવું જોઈએ. પહેલાં તો સામાન્ય ધર્મ એટલે જે બધાએ પાલન કરવાનું હોય. વિશેષ ધર્મ એટલે વર્ણ આશ્રમને કારણે વિશેષતા તમારે પાલન કરવાનું હોય. દરેક વર્ણનો ધર્મ જુદો હોય. બ્રાહ્મણ, ક્ષત્રિયો, આશ્રમમાં બ્રહ્મચારી, ગૃહ બધાનો ધર્મ જુદા તો હોય. એ વિશેષ ધર્મ કહેવાય. ભિન્ન ભિન્ન સંજોગોમાં પાછો ધર્મ જે હોય વિશેષ ધર્મ કહેવાય. પિતાનો, માતાનો વગેરે વગેરે, રાજાનો. અને સામાન્ય ધર્મ અહિંસા, સત્ય, અસ્તેય, આ તો બધા સામાન્ય ધર્મો છે. આ બધા ધર્મનું જ્ઞાન હોવું જોઈએ, આ બધા ધર્મનું પાલન થવું જોઈએ તો ધર્માત્મા કહેવા. યુધિષ્ઠિર ધર્માત્મા કહેવાતા હતા. બીજા બધા એટલે એવી હદ સુધી નહીં હોય. આટલા બધા આવું બધી પાલન કરવું ભીમસનને ફાવે નહીં. એટલે અને અર્જુને થોડા ત્રાસી જાય છે. વડે નકુલ નાના છે, એક યુધિષ્ઠિર ધર્માત્મા, કારણ કે ધર્મરાજાના પુત્ર છે ને, જેમાં ધર્મરાજાના પુત્ર છે માટે ધર્માત્મા. તેમાં પણ ધર્માત્મા આસીદ. વાજસને યાજ્ઞવલ્ક્ય આ જે છે એ ધર્માત્મા હતા. બાલ્યાદારભ્ય તેજસ્વી વિશેષુ ગતસ્પૃહ, બાળપણથી જ તેજસ્વી હતા અને વિશેષુ ગતસ્પૃહ, દરેક અવસ્થામાં તે પ્રકારના વિષયોનું આકર્ષણ હોય. બાળકને બાળકના વિષયોનું આકર્ષણ હોય, એ રમકડાનું આકર્ષણ હોય, બલૂનનું આકર્ષણ હોય, પેલું એવું ચોકલેટનું આકર્ષણ હોય, ટ્રાયસિકલનું, બાયસિકલનું, જે પ્રકાર અવસ્થા હોય એ પ્રકારની અવસ્થા અનુરૂપ તે વિષયનું આકર્ષણ તે વ્યક્તિનું હોવાનું જ. આ પ્રકારનું આકર્ષણ લઈને જ ભગવાને બધાને મોકલે છે. હોવાનું પરાંચિખાની વ્યતનો સ્વયંભૂ તસ્માત પરાંગ પાસે નાંતરાત્મન. ભગવાને મનુષ્યની ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે માટે સુખ માટે બહારના વિષયમાં જ ખોજ કરતો હોય છે. ક્યારે અંતરાત્મા તરફ જોતો નથી. અને તે જન્મથી પ્રત્યેક મનુષ્યને તે વિષયો જે છે તે વયને અનુરૂપ એવા વિષયો માટે આકર્ષણ હોવાનું. આ તો વિશેષ ગતસ્પૃહ બાલ્યાત. બાળકને ચોકલેટ નહીં જોઈએ, રમકડું નહીં જોઈએ. એટલે આવું બાળક જ્યારે કહે તો વાહન કાં તો એનામાં કશું છે જ નહીં, એટલે ટૂંકમાં કોઈ રસ વગરનું જન્મ્યું છે અથવા રસથી પર થઈ ગયો છે. એવા પૂર્વના સંસ્કાર લઈને આવ્યો છે જ્યાં એને તીવ્ર વૈરાગ્ય કેળવ્યો હશે, એવો વૈરાગ્ય લઈને આવ્યો છે. અને તેથી કોઈ પ્રકારનું એનું વિષયાંતર થતું નથી, કોઈ વિક્ષેપ ચિત્તનો થતો નથી. અથવા યોગિનામ એવ કુલે ભવતિ ધીમતામ એતદ્ધિ જન્મ દુર્લભતરમ જન્મ ઈદૃશમ. ભગવાન કહે કે આગળના જન્મમાં વૈરાગ્ય લઈને જન્મ્યા હોય, તમે વરણ પામ્યા હો, તો બીજા જન્મમાં તમને યોગીના કુળમાં, જ્ઞાનીના કુળમાં તમને જન્મ મળે. ભલે એ દરિદ્ર હોય છતાં પણ એ દુર્લભતર. આ જન્મ બહુ દુર્લભ છે. એટલે યાજ્ઞવલ્ક્ય બાળપણથી જ આ પ્રકારના સંસ્કારનું પ્રદર્શન કરતા હતા. એ જ બતાવે પૂર્વજન્મમાં અત્યંત તીવ્ર વૈરાગ્યવાન હશે. અને તેથી અત્યારે બાળપણથી જન્મથી જ વૈરાગ્યવાન જન્મ્યા છે. એવું હોય ને બધા પ્રોડી એટલે હવે પ્રોડીજી જેને કહેવાય અંગ્રેજીમાં. એટલે હવે એમ શંકરાચાર્ય મહારાજ જેવા જન્મ્યા નાનપણથી જ. એમને સંન્યાસ મળે પ્રેમ, કશા મળે પ્રેમ ના હોય. તેજસ્વી વિશેષુ
ગતસ્પૃહ. એટલે માત્ર વૈરાગ્ય ધરાવનારા એ તેજસ્વી હતા, તેજસ્વી બુદ્ધિ ધરાવનારા હતા. વિવેકથી વૈરાગ્ય હતો, એમને વિવેક ધરાવનારા હતા અને એટલા માટે વિષયમાં વૈરાગ્ય હતો. તત્ર હેતુમાં વિકારીવતી દ્વાભ્યામ, બે શ્લોકમાંનો હેતુ કહે છે વિકારી એવ બહિર્ભાતે ચિત્તદોષ વિવર્જિત લોકોપકાર નિરત બાલ્યે તપોપાશ્રિત. વિકારી વિકારી તુલ્ય તપોરત. વિકારી એવ બહિર્ભાતી, બહારથી આપણે એમ લાગે કે વિકારી છે, વિકાર ધરાવનારો છે એવું લાગે આપણને. વિકારી જેવો, વિકારી એટલે વિકારી નહીં, જાણે વિકારી હોય ને એવો બહારથી ભાસે, પણ ચિત્ત દોષ વિવર્જિત. અંતરથી કહો છે ચિત્તના બધા દોષો. ત્યારે વિકાર તો ચિત્તનો દોષ છે, આસક્તિ ચિત્તનો દોષ છે, અને તેથી આ પ્રકારે વિશ્વનું આકર્ષણ હોવું ચિત્તનો દોષ છે. ધન માટે લોભ હોવા, કામ ક્રોધ લોભ બધા વિકારો છે, દોષ છે. પણ ચિત્ત દોષ વિવર્જિત. ચિત્તમાં સામાન્ય દોષ હોય, કામ ક્રોધ લોભ આ બધાથી મુક્ત હતા. લોકો બહારથી એવા દેખાય પણ અંદરથી મુક્ત હતા. લોકોપકાર નિરત. અને બાળપણથી જ લોકોપકારમાં, જેમ પેલા દદ્ધિંગ આથર્ણ ઋષિ પણ લોકોપકારમાં નિરત હતા, એટલા માટે પોતાની જાન સુદ્ધા આપીને પણ એમણે વચન પાળ્યું અથવા તો એણે માંગણી પૂરી કરી. તેવી રીતે આ પણ લોકોપકારમાં નિરત હતા. બાલ્યે તપો ઉપાસે તપોરત. બાળપણથી તપોરત હતા. તો એ વાત કરે છે કેવા હતા નિર્વિકાર. નારી વૃક સમાકીર્ણે પ્રવિષ્ટો યદ ઘને વને ન ચચાલ મુનિર્ધૈર્યાત ધીરાણામ પ્રથમ સ્થિત. નારી વૃક સમાકીર્ણે ઘને વને યદ પ્રવિષ્ટ. તો ઘન એટલે યદ એટલે યત ઘને ગહ્વરે વને પ્રવિષ્ટ. એ કઈ જગ્યાએ તપશ્ચર્યા કરતા હતા? અત્યંત ઘન વનની અંદર, ઘનઘોર વનની અંદર, ગાઢ જંગલની અંદર કરતા હતા. એટલે એ કેવું એકાંત છે એની વાત કરી રહ્યા છે. કેવું એકાંત છે. નારી વૃક, વૃક એટલે વરુ, નાય વૃક એટલે માદા વૃક સમાન નારી સમાકીર્ણે વને. તો હવે નારી રૂપી જે માદા બધા વૃક એટલે જે આવી વરુઓ જેવા એવા વર્ગથી, એવી સ્ત્રીઓથી જે અત્યંત ઘેરાયેલું હતું પૂર્ણ, એવા ઘન વનમાં એ તપશ્ચર્યા કરતા હતા. એટલે કહે છે કે નારી ઇન્દ્ર પ્રેષિતાભી નારી ભી વૃકવદ રહસી ઉપાયાંતિ ભી વ્યાપ્તે પ્રવિશ્ય. તો વૃક એટલે જેવી રીતે વરુ રહસી ઉપયાંતિ ભી વ્યાપ્તે, તો જે એકાંત વનમાં જેમ વરુ પ્રવેશ કરે તેવી રીતે ઇન્દ્રિય આ બધી સ્ત્રીઓને અપ્સરાઓને મોકલી હશે, જેમણે આવા ગહન વનમાં પ્રવેશ કર્યો, જેમાં આ તપશ્ચર્યા કરી રહ્યા હતા. તપસ્યન ધૈર્યાત ન ચચાલ યદ ધીરાણામ પ્રથમો મુખ્ય. એટલે બતાવે છે કે કેવી રીતે એ ચિત્ત દોષ વિવર્જિત હતા. આવી રીતે ઘોરોનમાં અત્યંત એકાંતની અંદર પણ ઇન્દ્રિયે આવી રીતે મોકલેલી અનેક બધી નારીઓને વચમાં પણ એમનું પોતાના ચિત્તનું ધૈર્ય જળવાઈ રહ્યું એ બતાવે છે કે ચિત્ત દોષ ન ચચાલ મુનિ. આ મુનિ છે એ વિચલિત ન થયા. ધૈર્યાદ ન ચચાલ, પોતાના ધૈર્યથી મુનિ વિચલિત ન થયા. કેમ ન થયા? ધીરાણામ
પ્રથમ સ્થિત, બધા ધૈર્ય ધરાવનારા બધા મુનિઓમાં પ્રથમ છે, આગેવાન છે, મુખ્ય છે. અને માટે આવા ઘોર વનની અંદર પણ ટૂંકમાં પોતાની કામનાને ઉત્તેજિત કરનાર બધા સંજોગો છતાં પણ આ મુનિ પોતે ધૈર્યથી વિચલિત ન થયા. એ તમને કહેવામાં આવ્યું કે ચિત્ત દોષ વિવર્જિત, એ ચિત્ત દોષથી રહિત હતા. એ પ્રકારે કથાનો પ્રારંભ કરે છે. યાજ્ઞવલ્ક્યની કથાનો એના બાળપણથી પ્રારંભ કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે 2 દિવસ રજા આવે છે. ગુરુવારે વળી પછી આ જ ક્લાસ આપણે કરીશું. ગુરુવાર સવારે વળી પછી આત્મપુરાણનો ક્લાસ થશે. શુક્ર શનિ પણ થશે. એટલે હજી એક ક્લાસ છે ને, ગુરુ શુક્ર શનિ 3 સવારે આત્મપુરાણનો જ વર્ગ રહેશે.